આજે બનાવીશું આપણે ઉપવાસમાં ખવાય તેવી સાબુદાણાની ખીર. 1 લીટર આપણે દૂધ લઈ લઈશું. સરસ આને આપણે ગરમ કરી દઈશું. 2-3 ઉભરા આવવા દઈશું. જેથી દૂધ આપણું સરસ ગરમ થઈ જાય. ઉભરો આપણો સરસ આવી ગયો છે. દૂધ ગરમ થઈ ગયું છે આપણું. હવે આપણે સાબુદાણા લઈ લઈશું. જે 4 થી 5 કલાક પહેલા આપણે ધોઈને પલાળી દીધા હતા. સરસ પલળી ગયા છે. એ આમાં આપણે ઉમેરી દઈશું. અને સરસ બધું મિક્સ કરી દેવાનું. હવે આપણે લીલું નાળિયેર લઈશું. ઉપરથી છાલ આપણે નીકાળી દઈશું અને આ રીતે આપણે આને છીણી દઈશું. આ રીતે છીણી દેવાનું. હવે આપણે ખીર ચેક કરીશું. આમાં લીલું નાળિયેર આપણે ઉમેરી દઈશું. આ રીતે બધું નાળિયેર ઉમેરીને સરસ આપણે મિક્સ કરી દઈશું. આ રીતે સરસ મિક્સ કરી દેવાનું. હવે આમાં 2 કપ ખાંડ નાખીશું. જો તમારે વધારે મીઠાશ ખાવી હોય તો તમે ખાંડ વધારે નાખી શકો. એક ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને બધું સરસ મિક્સ કરી દેવાનું. હવે આપણે કેસરવાળું દૂધ નાખીશું. જો અડધો કલાક પહેલાં આપણે કેસર ભીગોઈને રાખ્યું હતું અને સરસ આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું. ખીર આપણી તૈયાર થઈ ગઈ છે. આને આપણે હવે સર્વ કરીશું. ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ નાખીશું અને તૈયાર છે આપણે સાબુદાણાની ખીર. આપ સબ જરૂરથી ટ્રાય કરજો.